આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તો બધા ઓળખતા હશે। તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં પોપ્યુલર નેતાની છબી બનાવવામાં સફળ રહ્યા છે। આજે તેમના વિશે બધા લોકો જાણે છે, પણ કેટલીક વાતો એવી પણ છે કે જેમના વિશે મોટા ભાગના લોકો નથી જાણતા। તો આજના આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરવાના છીએ। નરેન્દ્ર મોદીનું પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે। તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ગુજરાતના વડનગરના એક ગરીબ પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ દામોદરદાસ મૂલચંદ મોદી અને માતાનું નામ હીરાબહેન મોદી હતું। મોદીના 5 ભાઈ બહેનોમાંથી તેમનો નંબર બીજો છે। તેમના પિતાને રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી। મોદીજી પણ ત્યાં તેમના પિતાની મદદ કરતા હતા। તેમને બાળપણથી જ દેશભક્તિના કામ કરવાનું પસંદ હતું। 1962માં ભારત અને ચીનનું યુદ્ધ અને 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે તેમણે ટ્રેનમાં જતા સૈનિકોને ચા પીવડાવી હતી। મોદીજીએ અભ્યાસની શરૂઆત વડનગરની ભગવતાચાર્ય નારાયણાચાર્ય સ્કૂલથી કરી હતી। તેઓ બાળપણમાં એનસીસીમાં પણ જોડાયા હતા। તેઓ ખૂબ જ નીડર હતા। તેઓ બાળપણમાં સાધુ અને સંતોથી ખૂબ જ પ્રભાવિત હતા અને સંન્યાસી બનવા માંગતા હતા। તેથી તેઓએ અભ્યાસ છોડી દીધો અને ઘર છોડીને ચાલ્યા ગયા। તેઓ બાળપણથી જ આરએસએસને પસંદ કરતા હતા અને તેમની સાથે જોડાયા। 1958માં દિવાળીના દિવસે આરએસએસના પહેલા પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈમાનદારે મોદીજીને બાલ સ્વયંસેવકની શપથ લેવડાવી। તેઓ આરએસએસના મોટા શિબિરોમાં મેનેજમેન્ટનું કામ કરતા હતા। મોદીજી કેટલાક મહિના હિમાલયમાં સાધુઓની સાથે રહ્યા। ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે સંન્યાસી જીવન ત્યાગવાનો નિર્ણય લીધો અને તેમના ભાઈ સાથે અમદાવાદમાં ઘણા સ્ટેશન પર ચાની દુકાન શરૂ કરી। મોદીજીની 18 વર્ષની ઉંમરમાં તેમની માતાએ બનાસકાંઠા જિલ્લાના રાજોસાણા ગામના જશોદાબહેન સાથે તેમના લગ્ન કરાવી દીધા। કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ લગ્નના 3 વર્ષ સુધી પોતાની પત્નીની સાથે રહ્યા હતા, પણ તેમના વિશે લખવાવાળા લોકો આ વાતને ખોટી કહે છે। તેઓ અમદાવાદના સંઘ મુખ્યાલયમાં રહેતા હતા। તેઓ કોઈ પણ કામ કર્યા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવા માટે ઘરે જતા હતા। 1975માં જ્યારે ઇન્દિરા ગાંધીએ કેટલાક રાજનીતિક કારણોના લીધે આપાતકાલ લગાવ્યો હતો, ત્યારે મોદીજીએ સરદારના રૂપમાં પોલીસથી છુપાઈને સરકારની ખોટી નીતિનો વિરોધ કર્યો હતો। તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ જ પ્રભાવિત હતા। તેમણે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા પણ કાઢી હતી। લાલકૃષ્ણ અડવાણીને મોદીજીના રાજનૈતિક ગુરુ માનવામાં આવે છે। 1990માં મોદીજીએ અડવાણીની સોમનાથથી અયોધ્યા રથયાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી। તેનાથી પ્રભાવિત થઈને બીજેપીના મોટા નેતાઓએ મોદીજીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા। ત્યારબાદ 1985માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી પાર્ટીને બહુમત મળ્યા। મોદીજી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ઝઘડો થયો, જેથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું અને કેશવભાઈને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા। ત્યારબાદ મોદીજીને દિલ્હી બોલાવીને કેન્દ્રીય મંત્રીની જવાબદારી આપી। ત્યારબાદ કેશવભાઈની તબિયત સારી નહોતી રહેતી, જેથી બીજેપી ચૂંટણીમાં ઘણી સીટો હારી ગઈ। ત્યારબાદ બીજેપીએ 2001માં મોદીજીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા અને તેમણે ગુજરાતમાં ખૂબ જ વિકાસ કર્યો। 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડમાં મોદીજીનું નામ આવ્યું હતું। ગોધરાકાંડ ગુજરાતના ગોધરા શહેરમાં 27 ફેબ્રુઆરી 2002એ થયો હતો। ત્યાંના રેલવે સ્ટેશન પર સાબરમતી ટ્રેનના S7 કોચમાં આગ લગાવી હતી, જેમાં 59 લોકોનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ ગુજરાતમાં કેટલાક દંગાઓ થયા અને 1200થી વધુ લોકોને મારી નાખવામાં આવ્યા હતા। ત્યારબાદ સુપ્રીમ કોર્ટની કમિટીએ તપાસ કરી અને 2010માં સુપ્રીમ કોર્ટે તપાસના આધારે મોદીજીને તરફેણમાં નિર્ણય લીધો। બાદમાં મોદીજી સતત 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। તેમની કામયાબી અને સારી નીતિને જોઈને બીજેપી સરકારે 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીજીને પ્રધાનમંત્રીના રૂપમાં પસંદ કર્યા। ત્યારબાદ પોતાની મહેનતથી તેમણે બીજેપી પાર્ટીને જીત અપાવી। 26 મે 2014 દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં મોદીજીએ ભારતના પ્રધાનમંત્રી પદની શપથ લીધી। તેઓ ભારતના 15મા પ્રધાનમંત્રી હતા। તેઓ લોકો વચ્ચે એટલા લોકપ્રિય થઈ ગયા
કે બીજી વાર પણ બીજેપી પાર્ટીને જીત મળી અને 30 મે 2019 બીજી વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા. તો આ હતી મોદીજીની ફર્શથી અર્શ સુધીની કહાની. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.